આજ તો સવારમાં ચા બનાવતા બનાવતા ગેસનો બાટલો પતી ગયો ને આ શું થઈ ગયું? જય શ્રી રામ મિત્રો એન્ડ ગુડ મોર્નિંગ। તો સવારમાં નહીં ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયો ને ફોર્ચ્યુનર લઈને બોલાવી દીધા કાકાને। ઘરેથી લઈ લીધો ગેસનો બાટલો ને મૂકી દીધો બ્લેક ઘોડા ઉપર ને ઘરેથી હું ગમે તે કામ કરવા જતો હોય ને આપણે કઈ વસ્તુ ના ભૂલી એવું તો બને જ નહીં। 2 કરોડની ચેકબુક લેવાની ભૂલાઈ ગઈ હતી લો। પછી તો હું અને મારો કાકો બંને નીકળી ગયા રખડવા। મજાક કરું છું હો, ગેસનો બાટલો ભરાવા જવાનું છે। પછી ટણના કરતા પોકી ગયા વિઠલાપુર ચોકડી। ત્યાંથી સીધા વાસણા, કુરપુર અને દાલોદ। ખબર નથી પડતી આજે આ રસ્તો આટલો સુમસાન કેમ છે, કઈ ચકલું પણ નથી ફરકતું। અમે અહીંથી બ્લેક ઘોડો લઈને નીકળ્યા છીએ એટલે તો આવું નથી થયું ને। થોડોક રસ્તો પાર કરીને પાટકતા પોકી ગયા માંડલ ગેસના ગોડાઉને। બ્લેક ઘોડાને મૂકીને ખાલી ગેસનો બાટલો લઈને મૂકી દીધો ગોડાઉનમાં। પછી તો બાટલો આપવાની ચોખ્ખી જ ના પાડી દીધી કે બિલ લઈને આવો પછી જ બાટલો મળશે। બિલ લેવા માટે જવું પડશે માંડલની બજારની અંદર ગેસની ઓફિસે। બેન મારા કાકાએ બંને છે તે માંડલની બજારમાં મારી દીધી એન્ટ્રી। લાઈક ફોલો ના કરે ને એને કધેડાની કસમ। તો રખડતા પોકી ગયા ઇન્ડિયન ગેસની ઓફિસે। આપી દીધી 2 કરોડની ચેકબુક અને 890 લાખનો ચેક બનાવીને આપી દીધો। ये सब क्या देखना पड़ रहा है। અને પછી ચેક લઈને નીકળી ગયા સીધા જ ગેસના ગોડાઉન સાઈડ। પછી રસ્તામાંથી બંને છે તે એક ગુલ્ફો ખાઈ લીધો હો। ગુલ્ફો ખાઈને ગરમ ભડકા જેવા થઈને પોકી ગયા સીધા જ ગેસના ગોડાઉને। ચેકબુક આપીને પછી કરાવી દીધા સહી સિક્કા। ગેસના બાટલા એટલા પડ્યા છે ને આખા ગામમાં ફ્રીમાં વેચે તો અહીંયા બાટલા વધી પડે। પેમેન્ટ કર્યું પછી આપણને આપી દીધો હવાનો ભરેલો બાટલો। બાહુબલીએ બાટલાને મૂકી દીધો બ્લેક ઘોડા ઉપર। બંને છે તે સોતરા કાઢતા નીકળી ગયા ઘર સાઈડ। કલાકનો રસ્તો પાર કરીને પોકી ગયા ઘરે અને બાટલાને ઉતારી દીધો નીચે ને પછી બાટલાને મૂકી દીધો ઘરમાં। આવી દીધું રેગ્યુલેટર ને કરી દીધું ગેસના બાટલાનું ચેકિંગ। આજના મિની બ્લોગની અંદર આટલું જ। આવા જ મિની બ્લોગ જોવા માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરતા જજો।